અંકલેશ્વર તાલુકાના કોસંબડી ગામ સ્થિત સાઈ વાટિકા સોસાયટીમાં રહીશો અને સોસાયટી કમિટી સભ્યો અને પ્રમુખ વચ્ચે પુનઃ એકવાર પાણીના મુદ્દે વાક્યયુદ્ધ છેડાયું હતું. સોસાયટીની કમિટી દ્વારા વારંવાર નોટિસ અને નોટિસ બોર્ડ પર સૂચના આપવા છતાં પાણી અને મેન્ટેનન્સના રૂપિયા સોસાયટીમાં ન જમા કરાતા લોકોના પાણી કનેક્શન કાપવા માટે પહોંચી હતી, જ્યાં રહીશો કમિટીને ઘેરી વળી હતી અને જેઓ નાના ભરપાઈ કર્યા હોય તેવા કનેક્શન ન કાપવા રજૂઆત કરી હતી. તો આ મામલો ઉગ્ર બનતા રહીશો દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણ કરતા પોલીસનો કાફલો સ્થળ પર દોડી આવ્યો હતો અને બંને પક્ષે દલીલો સાંભળ્યા બાદ પોલીસ દ્વારા કાયદાકીય રીતે કાર્યવાહી કરવામાં કમિટી જણાવતા અંતે તેઓ દ્વારા સબ રજિસ્ટ્રાર કચેરીની મંજૂરી સાથે તેમના પ્રતિનિધિની હાજરીમાં કનેક્શન કાપવાનો નિર્ણય લહેર કરી હાલ પૂરતી કાર્યવાહી અટકાવી દેતા મામલો થારે પડ્યો હતો. કમિટી દ્વારા પણ મામલો શાંતિપૂર્ણ રીતે વાટાઘાટોથી ઉકેલ લાવવાની બાહેધરી આપી હતી. હા, હું દીપક વસાવા, શ્રી સાઈ વાટિકા કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી, વાલિયા રોડ, કોસંબડી, અંકલેશ્વર. અમારી સોસાયટીમાં છેલ્લા ઘણા સમયથી મેન્ટેનન્સ બાબતે ઘણા પ્રશ્નો ઊભા થાય છે. હવે અત્યારે અમારી સોસાયટીમાં એકવાર પોલીસ સ્ટેશનમાંથી આપણા પોલીસવાળા સાહેબો આવી ગયેલા છે આ મેન્ટેનન્સ બાબતે, પણ હજુ અમારી સોસાયટીનો જે પ્રશ્નો છે તેનો ઉકેલ આવતો નથી. અત્યારે અમે અમારી સોસાયટી જે રજિસ્ટ્રેશન છે એના કાયદા પ્રમાણે કામ કરીએ છીએ. અમે કાયદાકીય બધાને જે બાકી છે મકાન માલિકો જે બાકી છે મેન્ટેનન્સ એમને અમે નોટિસ લીગલી આપેલી છે. પછી વારંવાર નોટિસો આપી, બોર્ડ પર જણાવવા છતાં પણ હજુ કોઈ મેન્ટેનન્સ માટે કોઈ હજુ એનો ઉકેલ આવતો નથી. અને ઘણા બધા મકાન માલિકો એવા છે કે જે મકાન ભાડે આપીને બહાર જતા છે, બહાર રહેતા છે. એટલે એ લોકોના મેન્ટેનન્સ જમા થતા નથી ને ભાડુઆતો અહીંયા કમિટી જોડે ઝઘડો કરવા આવે છે. એટલે આજે અમે સોસાયટીના જે બાકીદારો છે એ લોકોનું કનેક્શન, પાણીનું કનેક્શન કાપવા માટે નીકળ્યા હતા. બધા લેડીઝો ભેગા થયા હતા કે ભાઈ જે આપતા છે એ લોકોને શા માટે તકલીફ આપવાની, એટલે બધા ભેગા થઈને નીકળ્યા હતા. પણ હવે આપણે પોલીસ સ્ટેશનમાંથી કોઈ કમ્પ્લેન કરી તો સાહેબ આવ્યા, એમણે સમજાવ્યું કે ભાઈ તમે લીગલી રજિસ્ટ્રાર ઓફિસમાં જાણ કરીને પછી એમના માણસને બોલાવીને આગળની કાર્યવાહી કરો. એટલે અમે અહીંથી અત્યારે કનેક્શન કાપવાનું કામ બંધ કરેલું છે ને સાહેબનું માન રાખીને ને એમના જે વાત છે એમને ગળે ઉતારી. એટલે અમે હવે પછી જે કંઈક છે તે કાયદાકીય ઓફિસમાં જાણ કરીને જે તે અધિકારીને રૂબરૂ હાજર રાખીને પછી આગળની કાર્યવાહી કરીશું.